મંડે માર્ક લંચ. બપોરનો ટાઈમ હતો અને બે મિત્રો હતા, જોડે કંઈક નાની સરસ મજાની રેસ્ટોરન્ટ શોધતા હતા જ્યાં એ લોકો બેસીને ખાઈ શકે. એ લોકો ત્યાં આગળ રેસ્ટોરન્ટમાં ગયા અને 2 ગ્લાસ જ્યુસનો ઓર્ડર આપ્યો. વેઇટર જઈને જ્યુસ લઈ આવ્યો અને જેવો ગયો એટલે બંને જણે પોતપોતાની બેગમાંથી પોતાનો લંચ બેગ્સ જે ઘરેથી બનાવીને એમના વાઈફે આપ્યો હતો એ લઈ આવ્યા અને એ લોકોએ ખાવાની શરૂઆત કરી. વેઇટર આ જોઈ ગયો એટલે તરત જ એણે જઈને મેનેજરને કમ્પ્લેન કરી, મેનેજર સાહેબ આ લોકો છે ને એ લોકોના ઘરનું ખાવાનું અહીંયા આગળ ખાય છે. મેનેજરે કીધું એ લોકોને જઈને કહે કે તમે તમારા ઘરેથી લઈ આવેલા જે ખાવાનું છે એ તમે ના ખાઈ શકો. વેઇટરે એ જ પ્રમાણે કર્યું. એમની પાસે ગયો અને નમ્રતાથી હાથ જોડીને કીધું તમે તમારા ઘરેથી જે તમારો લંચ બોક્સ લઈ આવ્યા છે એ તમે અહીંયા ના ખાઈ શકો. બંને જણ જે ખાતા તે બંને કન્ફ્યુઝ થઈ ગયા. બંને વિચારમાં પડ્યા શું કરવું, કારણ કે આ તો એક મોટી તકલીફ પડી જાય એવું હતું. તરત જ બેઉ જણને એક સાથે જ વિચાર આવ્યો અને બંને જણ એકબીજાને સ્માઇલ આપી અને લંચનો ડબ્બો અદલા બદલી કરી દીધો. હવે વેઇટર કન્ફ્યુઝ થઈ ગયો, કારણ કે એ લોકો પોતાના ઘરનું લંચ નહોતા ખાતા. તો મિત્રો, આના પરથી શું શીખવા મળે? માત્ર એટલું જ શીખવા મળે આપણને કે આપણે જ્યારે કોઈ પણ કામ કરતા હોય ને ત્યારે કંઈક કન્ફ્યુઝન ઊભું થાય એવી પરિસ્થિતિ 100% થશે. પણ આવા ટાઈમે દિમાગ ઠંડુ રાખીને થોડોક વિચાર કરો તો 100% તમને એનું સોલ્યુશન મળે. તો હંમેશા દિમાગ ઠંડુ રાખો, સોલ્યુશન મળશે જ. એન્ડ મેક યોર માર્ક.